રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ 8 સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તે માટે ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સરકારી કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી બનાવવાના હેતુસર આ સમિતિઓની ખાસ રચના કરાઈ છે. આ મહત્વપૂર્ણ બેઠક અને વરણી પ્રક્રિયા જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે પ્રમુખે જણાવ્યું હતું કે તમામ સમિતિઓ વચ્ચે પારદર્શિતા જળવાઈ રહે અને જનતાના પડતર કામો વહેલા તે પહેલાના ધોરણે સત્વરે પૂર્ણ થાય તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. નવી સમિતિઓની રચના થવાથી આગામી દિવસોમાં વિકાસના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠકમાં પંચાયતના અગ્રણી હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહી સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવી હતી. સંજયભાઈ પીપળિયા, જિલ્લા પંચાયત પ્રમુખ. આજરોજ જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના કરવામાં આવી અને તેમાં તેના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે. 8 ચેરમેનો સાથે મારે શુભેચ્છા મુલાકાત પણ થઈ છે અને આગામી સમયમાં તેની સાથે બેઠક કરી અને જે પડતર કામો છે અથવા જે વિકાસના કામો છે એ બધા વ્યવસ્થિત રીતે પૂરા થાય અને આગામી સમયમાં સૌ સાથે મળી વ્યવસ્થિત બધા કામો થાય એના માટેનું અમે આયોજન કરી રહ્યા છીએ. ખાસ તો અત્યારે ચોમાસાની સિઝન દરમિયાન જે રોડ રસ્તાના પ્રશ્ન છે એના માટે અમે ખાસ અભિયાન ચાલુ કરવાના છીએ અને આરોગ્યને લગત જે કાંઈ બાબત છે એ તો અગાઉ પણ અમે સૂચના આપી દીધી છે. હવે ચેરમેન શ્રી ચૂંટાઈ ગયા છે એટલે એ બધા સાથે મળીને જે કાંઈ કરવું પડશે કે જેમાં દવાનો છંટકાવ હોય કે દવાખાનામાં બીજા કેમ્પો કરવાના હોય, ચોખ્ખાઈ રાખવાની હોય, આ બધી વસ્તુ પર અમે ખાસ ટાર્ગેટ કરશું. ઘણો ફેર પડશે કારણ કે છેલ્લા 4 મહિનાથી વહીવટદાર શાસન હતું અને થોડી ચૂંટણી પણ લેટ થઈ હતી અને હવે આ બધું સમિતિ બની ગઈ છે અને ચેરમેનોની પણ નિમણૂક થઈ ગઈ હોય તો હવે પૂરા વેગથી બધા કાર્યો ચાલુ થશે. બસ આ જેમ શરૂઆતથી જ હાલી આવે છે કે 2 વખતથી અમારી ભારતીય જનતા પાર્ટીની જે સત્તા ઉપર છે ત્યારથી પારદર્શિતાથી જ બધી બોડીઓ ચાલી આવે છે. એવી જ રીતે અમે પારદર્શિતા સાથે બધી સમિતિ સાથે અમે બધાને વ્યવસ્થિત કામ કરશું.